રાજકોટમાં બુટલેગરો પર પોલીસે તવાઈ બોલાવી છે। 38 બુટલેગરો સામે પોલીસની આ કડક કાર્યવાહી જોવા મળી છે। 38 બુટલેગરોની 60થી વધારે જમીનને ખુલ્લી મૂકવામાં આવી છે। બુટલેગરોના આશ્રય સ્થાનનો દાદાના બુલડોઝર ત્યાં ફરી વળ્યું છે। નવા 150 ફૂટ રિંગ રોડ સાથે જ રૈયાધાર વિસ્તારમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે। 6 કરોડથી વધારેની કિંમતની સરકારી જમીનને ખુલ્લી કરાઈ છે। ડીસીપી એસીપી સહિત પોલીસનો આખો કાફલો તૈનાત રહ્યો અને મોટા ભાગના ગુનેગારો પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે। મર્ડર, શરીર સંબંધી ગુનાઓ સહિત હિસ્ટ્રી શીટરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। આ સાથે જ આપને જણાવી દઈએ કે રાજકોટમાં હિસ્ટ્રી શીટરો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા 38 જેટલા ગુનેગારોની 60થી વધારે ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ફરી વળ્યું। હત્યા, મારામારી અને પ્રોહિબિશન સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે આ તમામ ગુનેગારો ચડી ચૂક્યા છે અને રૈયાધાર વિસ્તાર, નવા 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં આવેલ મિલકતો પર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી। પોલીસે 2610 ચોરસ મીટર ક્ષેત્રફળ વિસ્તારમાં આવેલ અંદાજિત 6 કરોડથી વધારેની કિંમતની સરકારી જમીન પણ ખુલ્લી કરી છે। અસામાજિક તત્વો જે વારંવાર ગુના કરવાની ટેવવાળા છે એમની એક યાદી તૈયાર કરવામાં આવેલ હતી અને એમના જે ગેરકાયદેસર બાંધકામ છે અને એમના જે ગેરકાયદેસર વીજ કનેક્શન છે, એમના સરકારી જગ્યા ઉપર દબાણ છે, એમને દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી। આ ઝુંબેશના ભાગરૂપે જ આજે માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝા સર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 38 જેવા આરોપીઓ છે, જેમના 55 જેવા ગેરકાયદેસર બાંધકામ છે, એમને દૂર કરવાની કામગીરી અત્યારે હાલ ચાલુ છે। આ જે આરોપીઓ છે એમના વિરુદ્ધ ખૂન, લૂંટ, શરીર સંબંધી વેરિયસ ક્રાઇમ્સ અને પ્રોહિબિશનના એક મોટાભાગના ગુના દાખલ થયેલા છે અને આ જે આરોપીઓ છે એમના જે પણ સરકારી જગ્યા ઉપર દબાણ છે એ આજે દૂર કરવામાં આવી રહ્યા છે। તો રાજકોટમાં બુલડોઝર કાર્યવાહી મુદ્દે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। રાજકોટમાં 38 ગુનેગારોના ગેરકાયદે બાંધકામ તોડી પડાશે, સાથે જ રાજકોટના પોશ એરિયામાં 2800 ચોરસ મીટરની જગ્યા ખુલ્લી કરાશે। ગુજરાત પોલીસ ગુનેગારોની શાન ઠેકાણે લાવી છે। આ પ્રકારનું વલણ અને નિવેદન હર્ષ સંઘવીનું જોવા મળ્યું। ક્યારેય ગુનેગારો પર આટલા કડક પગલાં ભરાયા હોય અને એ રાજ્યનું નામ અગર કોઈ ચર્ચામાં આવે તો એ ગુજરાત રાજ્ય છે। છેલ્લા 3 મહિનાની અંદર આવા અનેક ગુનેગારોની શાન ઠેકાને પાડનાર પોલીસનું નામ ગુજરાત પોલીસ છે અને આજે રાજકોટ પોલીસ દ્વારા આવા 38 ગુનેગારોના 38 મકાનો ધ્વસ્ત કરીને 2800 મીટર ત્યાંની પોશ એરિયાની જગ્યા એ રાજ્યના નાગરિકોના હિતમાં, રાજ્યના નાગરિકોની સેવામાં ખુલ્લી મૂકવામાં આવશે। તો જે પ્રમાણે રાજકોટમાં આખી બુલડોઝર સ્ટ્રાઇક થઈ રહી છે, સંવાદદાતા મોહિત ભટ્ટ સાથે સીધી વાત કરીશું, લાઈવ વાત કરીશું રાજકોટથી। મોહિત, એક વાત અહીં સ્પષ્ટ જોવા મળી રહી છે કે જો આપ કોઈ મોટા ગુનામાં સંડોવાયેલા છો, જો આપ હિસ્ટ્રી શીટર છો અને સુધર્યા નથી, તો આપના ઘરે બુલડોઝર ચોક્કસથી આવી શકે છે। આજે 38 લોકોના નામ હાલ સામે આવ્યા છે, તે યાદી હજુ પણ વધે તેવી શક્યતા લાગી રહી છે। વધુ વિગતો। હાર્દિક, સ્પષ્ટપણે આ જે યાદી છે તે માત્ર એક પોલીસ સ્ટેશન વિસ્તારની યાદી છે। રાજકોટનો જે પશ્ચિમ વિસ્તારમાં આવેલ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારની આ યાદી છે કે જેમાં 38 જેટલા જે હિસ્ટ્રી શીટરો છે કે જેમની ઉપર જે હત્યાની કોશિશ, આ ઉપરાંત પ્રોહિબિશનના ગુનાઓ છે તે નોંધવામાં આવ્યા હતા અને તે આ ગુનાઓ છે તે 7 કે તેનાથી વધારે વખત જેમની સામે ગુના નોંધાયા હતા તે પ્રકારની યાદી છે તે સામે આવી છે અને તમામ જે કુખ્યાત આરોપીઓ છે તેમના ઘરની અંદર જે બુલડોઝર છે તે ફરી વળ્યા છે। મોટાભાગના જે આરોપીઓ છે તે દારૂના ધંધાર્થીઓ છે અને બુટલેગરો છે, જેની સામે પોલીસ છે તેમના દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। કુલ જે 38 જેટલા આરોપીઓ છે તેમની 60થી વધારે મિલકતો છે, તેમના આશ્રય સ્થાનો છે, તેને પોલીસ છે તેમના દ્વારા તોડી પાડવામાં આવ્યા છે અને કુલ 6 કરોડથી વધારે કિંમતની જમીન છે, સરકારી જમીન છે, તે ખુલ્લી કરવામાં આવી છે। આ એવો વિસ્તાર છે કે જે રાજકોટનો સૌથી વધારે વિકસિત વિસ્તાર છે, પશ્ચિમ વિસ્તાર છે અને જે 150 ફૂટ નવો રિંગ રોડ કે જે રોડની જે બંને તરફ છે આ પ્રકારના ગેરકાયદેસર દબાણો છે તે ઊભા કરવામાં આવ્યા હતા, આશ્રય સ્થાનો છે તે રાખવામાં આવ્યા હતા, તેને પોલીસ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે। કેટલાક ગુનેગારો એવા છે કે જેમની સામે 27 જેટલા ગુના છે તે નોંધાય છે, કેટલાક આરોપીઓ એવા છે કે જેમની સામે 7 ગુના છે તે નોંધાય છે। આ તમામ
જે આરોપીઓ છે તેમના ઘર પર જે બુલડોઝર છે તે ફરી વળ્યું છે। સૌથી મહત્વની વાત કે રાજકોટનો રૈયાધાર વિસ્તાર કે જે દેશી દારૂના વેચાણ માટે કુખ્યાત વિસ્તાર છે અને આ વિસ્તારમાં જે પ્રકારની પોલીસે કાર્યવાહી કરી છે, ગૃહ વિભાગ દ્વારા જે પ્રકારે છેલ્લા 3 મહિનાથી જે બુટલેગરો છે કે ભાઈ કુખ્યાત આરોપીઓ છે તેમના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે અને તે જ પ્રકારની કાર્યવાહી રાજકોટના રૈયાધાર વિસ્તારમાં થવાને કારણે જરૂરથી ગુનેગારોમાં એક ફફડાટ છે તે જોવા મળ્યો છે। હાલમાં જે રાજકોટનું જે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના 38 જેટલા કુખ્યાત આરોપીઓ સામે આ કાર્યવાહી થઈ છે અને આગામી દિવસોમાં શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ પ્રકારનું વારંવાર ગુનો કરવાની ટેવવાળા આરોપીઓ સામે કાર્યવાહી થઈ તેવી પૂરી શક્યતા અત્યારે જોવાઈ રહી છે। જી હાર્દિક। મોહિત, જ્યારે આખી આ વાત સામે આવી છે બુલડોઝર કાર્યવાહીની, તેમાં એક સવાલ એ ચોક્કસથી થાય, કારણ કે જ્યારે બુલડોઝર લઈને આખું તંત્ર પહોંચે છે, શું તેની પહેલાં કોઈ નોટિસ આપવામાં આવે છે તે વિસ્તારને, તે તેમનું જે ઘર છે તેને ખાલી કરવા માટે? કારણ કે ઘરના એક સભ્ય સામે આટલા ગુના નોંધાયેલા છે પરંતુ ભોગવવાનું આખા પરિવારને આવતું હોય છે, તો શું પહેલાં નોટિસ આપીને તે લોકોને તે વિસ્તાર ખાલી કરવા માટે કોઈ સૂચના આપવામાં આવે છે? સ્પષ્ટપણે જે હાર્દિક જે પોલીસ વિભાગ છે સાથે સાથે જિલ્લા વહીવટી તંત્ર છે ને કેટલાક વિસ્તારોમાં રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે ને PGVCL છે, આ તમામ લોકો દ્વારા સંકલન કરવામાં આવે છે ને સૌપ્રથમ પહેલાં જે કાયદાકીય પ્રક્રિયાઓ છે તે કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરી અને ત્યારબાદ આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવે છે। રાજકોટમાં આજે જે ડિમોલેશન સામે આવ્યું છે તેમાં મોટાભાગે એ જોવા મળ્યું છે કે આ તમામ એવા રહેણાંક વિસ્તારો હતા કે જે બુટલેગરોના આશ્રય સ્થાનો હતા, ત્યાં તેઓ જે છુપાવવા માટે તેનો ઉપયોગ કરતા હતા અથવા તો તેમનું દારૂના વેચાણ માટે ઉપયોગ કરતા હતા ને એટલા માટે જ આ તમામ મકાનો છે તે પહેલેથી જ ખાલી હાલતમાં હતા, કેટલાક મકાનો બંધ હાલતમાં હતા ને તે તમામ મકાનો છે તે તોડી પાડવામાં આવ્યું છે। રાજકોટમાં કેટલાક એવા કિસ્સાઓ પણ સામે આવે છે કે કુખ્યાત આરોપીઓ છે તેઓ સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ ઊભું કરી દે છે અને ત્યારબાદ તે મકાન ભાડે આપી દે છે અને ભાડાની આવક છે તે પોતે લેતા હોય છે। આ પ્રકારના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે ને તેને લઈને જ પોલીસ દ્વારા પહેલાથી જ જે તમામ વહીવટી પ્રક્રિયાઓ છે તે પૂર્ણ કરવામાં આવે છે અને ત્યારબાદ આ તમામ મકાનો છે તે તોડી પાડવામાં આવે છે। રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર જે મકાનો છે તે તૈયાર કરવામાં આવ્યા હતા તે તમામ આશ્રય સ્થાનો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું અને એટલા માટે જ તેમને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યું હતું અને મકાન છે તે બંધ હાલતમાં હતા। એટલે ટૂંકમાં જે પણ વહીવટી પ્રક્રિયા છે તે વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ જે પોલીસ છે તેમના દ્વારા આ કાર્યવાહી છે તે કરવામાં આવે છે અને મોટાભાગના કિસ્સાઓમાં જે ગુનેગારો છે તે પોતાના આશ્રય સ્થાન અથવા તો પોતાના રૂપિયા કમાવાના હેતુથી આ પ્રકારના ગેરકાયદેસર બાંધકામ ઊભા કરતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જી મોહિત, હજી રાજકોટની વાત કરીએ તો કયા કયા વિસ્તાર એ છે જે આ પ્રકારના ગેરકાયદે બાંધકામ થયા હોય ને ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોય? આ તો એક વિસ્તારની વાત થઈ, પરંતુ અન્ય વિસ્તારની શું છે હાલત? હાર્દિક, 2 દિવસ પહેલાં રાજકોટના જે પોપટપરા વિસ્તાર છે ત્યાં પણ એક કુખ્યાત આરોપી છે તેમના મકાન પર ડિમોલેશન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત રાજકોટનો જે જંગલેશ્વર વિસ્તાર છે ત્યાં પણ જે કેટલાક હિસ્ટ્રી સીટરો છે તે રહે છે તેમના મકાન પર પણ જે દાદાનું બુલડોઝર છે તે ફરી વળ્યું હતું અને આ ઉપરાંત જે રાજકોટનો કોઠારીયા વિસ્તાર છે તેમાં પણ આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી છે। તબક્કાવાર જે પણ હિસ્ટ્રી સીટરો છે તેમની યાદી છે તે તૈયાર કરવામાં આવે છે અને આજે જે રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા જે પ્રકારની યાદી કરવામાં આવી અને કુલ 38 જેટલા ગુનેગારો કે જેમની ઉપર 7 કે તેનાથી વધારે ગુના નોંધાયેલા હતા અને મોટાભાગના ગુનાઓ છે તે પ્રોહિબિશન રિલેટેડ ગુનાઓ હતા। આ તમામ ગુનેગારોની યાદી બનાવી અને તેના મકાન પર દાદાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે। આગામી દિવસોમાં હજુ પણ રાજકોટનો જે બી ડિવિઝન વિસ્તાર હોય, રાજકોટનો પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનનો વિસ્તાર હોય, આ ઉપરાંત આજીડેમ વિસ્તાર છે, આ તમામ વિસ્તાર છે, ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તાર છે, આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં જે અસામાજિક તત્વો છે તેઓ ત્યાં તેમના રહેણાંક છે તે આવેલા છે અને અવારનવાર તેઓ આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા હોય છે અને પોલીસ દ્વારા આ જ પ્રકારની કાર્યવાહી છે તે આગામી દિવસોમાં ઝોન વાઇઝ થાય, પોલીસ સ્ટેશન વાઇઝ થાય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જી હાર્દિક, આભાર મોહિત સમગ્ર માહિતી બદલ। તો આજે આખી યાદી છે તે તૈયાર કરવામાં આવી છે 38 બુટલેગર અને ગુનાખોરીના જે તેમના સામે નોંધાયેલા છે અને આ તમામના જે ઘર છે હવે તેમને તોડી પાડવાની આખી કામગીરી કરવામાં આવી છે। ચોક્કસથી આખી કાયદાકીય જે આખી પ્રોસેસ હોય છે તેને પૂર્ણ કર્યા બાદ જ હાલ બુલડોઝર ફરી રહ્યા છે અને વધુ પણ આ યાદી વધે તેવી પણ શક્યતા છે।